સુરતમાં શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજબૂદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ચાલ્લા ગલી યુવક મંડળ દ્વારા 143મો રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ થેલેસેમિયા મેજરથી પીડિત બાળકોને નિઃશુલ્ક રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે. આ રક્તદાન શિબિરમાં શહેરમાં નાગરિકોએ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રીતે ભાગ લીધો હતો અને કુલ 384 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા રક્તદાન એ મહાદાનનો સંદેશ આપતા રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ શિબિર માનવ સેવા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. ગણપતિ શંકર ઈચ્છારામ મજબૂદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાલ્લા ગલી યુવક મંડળ વતી હું યોગેશ ડિમ્બર અમારા આ વિક્રમી 143મા રક્તદાન શિબિરમાં આપ સૌનું સ્વાગત કરું છું. આખા દેશમાં એવી કોઈ સંસ્થા નથી કે એક જ બેનર અમારું ચાલ્લા ગલી યુવક મંડળ અને એક જ વિસ્તાર ગોપીપુરામાં સતત 35 વર્ષથી અવિરતપણે એક પણ ગેપ પાડ્યા વિના આવા રક્તદાન શિબિર કરેલા હોય તેવી આખા દેશમાં બીજી કોઈ સંસ્થા નથી. આજ સુધીમાં લગભગ 1800થી વધારે રક્તદાન શિબિર અને શહેરને 1,09,000 જેટલા રક્ત એકમો આપવા માટે અમે નિમિત્ત બનેલા છે, જેને કારણે અંદાજે 3.25 લાખથી વધારે જિંદગીઓ બચાવવામાં અમે બધા ભાગીદાર બનેલા છીએ. અને આ આપણી કાયમી સંસ્થા છે, જેમાં થેલેસેમિયા મેજરથી પીડિત બાળકોને નિયમિત રીતે અને સંપૂર્ણપણે નિઃશુલ્ક એટલે કે મફત રક્તદાન ટ્રાન્સફ્યુઝન થતું હોય તેવી ભારતની આ એકમાત્ર સંસ્થા છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.